Hello, good morning, students. Let's continue with the same topic, emergence and development of entrepreneurial class. આ ટોપિક જ આપણે કરતા હતા. ફોર્થ પોઈન્ટ આપણે જે જોયો તો એની અંદર આપણે લોકો અત્યારે સેકન્ડ પોઈન્ટ જોયો છે. જો એમ ન યાદ રહે તો અગેન આઈ વુડ લાઈક ટુ રિપીટ ધ સેમ થિંગ. આપણે લોકોએ જોયો તો ટોપિક ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ. એની અંદર આપણે બે વસ્તુ જોઈ હતી, ડેવલપમેન્ટ ઓફ ધી એન્ટરપ્રિન્યોરલ ક્લાસ એટ વર્લ્ડ લેવલ અને એટ ઇન્ડિયા લેવલ. ક્લિયર? એમાં ફર્સ્ટ વર્લ્ડ લેવલની અંદર આપણે બે જોયું હતું, ઇકોનોમિક ડેવલપમેન્ટ, સોશિયલ ડેવલપમેન્ટ. ઇકોનોમિક ડેવલપમેન્ટ 3 ફેઝીસમાં જોયા હતા, ટ્રેડિશનલ ઇકોનોમિક સિસ્ટમ, ડેવલપિંગ ઇકોનોમિક સિસ્ટમ અને ડેવલપ્ડ ઇકોનોમિક સિસ્ટમ. સોશિયલ ડેવલપમેન્ટ 4 ફેઝમાં જોયા હતા, 4 ફેઝમાં સોસાયટી ડેવલપ થઈ હતી, પ્રાઇમરી સોસાયટી, ફ્યુડલ સોસાયટી, ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી અને પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી. દેન ઇમર્જન્સ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ ઇન ઇન્ડિયા. એની અંદર આપણે 4 સ્ટેજીસ જોયા હતા, એન્શિયન્ટ એજ, મિડલ એજ, ઇમર્જન્સ એન્ડ ધ ડેવલપમેન્ટ એન્ડ ઓબ્સ્ટિકલ્સ એટલે અવરોધ, obstacles of entrepreneurial class before the independence, અને સેકન્ડ અને ફોર્થ છે that is the during time of planning એટલે કે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ. એન્શિયન્ટ એજમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કેવું હતું, મિડલ એજમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કેવું હતું, બિફોર ધ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન્સ કેવું હતું અને આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સની વાત કરી. તો આ ફોર્થ પોઈન્ટ અત્યારે આપણે ચાલીએ છીએ કે આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ ઓર ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ પ્લાનિંગ. તો એની અંદર આપણે લોકોએ જોયું તો આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સની અંદર સ્પેશિયલ સ્ટેપ્સ ફોર ધ ઇમર્જન્સ અને ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ પ્લાનિંગ. એની અંદર આપણે બે વાત જોઈ હતી કે ગવર્મેન્ટે after the independence, what are the steps that the government has taken in order to boost or accelerate the growth of industrialization. સરકારે કયા કયા અગત્યના પગલાઓ ભર્યા જેને લીધે ઔદ્યોગિકરણે ગતિ પકડી છે, ગતિશીલ કર્યું છે ઔદ્યોગિકરણને. ક્લિયર? એની અંદર આપણે બે પોઈન્ટ જોયા હતા, ઇમ્પોર્ટન્સ ઓફ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન ઇન્ડિયા આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ અને એમાં રીઝન્સ આપેલા છે, અને બીજું છે સ્ટેપ્સ ટેકન્સ ફોર ધ ઇમર્જન્સ ધ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન ઇન્ડિયા. એની અંદર ફરી બે છે, સ્ટેપ્સ રિગાર્ડિંગ પોલિસી અને રિયલ સ્ટેપ્સ. હવે સાંભળો, એની અંદર ખાલી એટલું યાદ રાખવાનું, આની અંદર બે વસ્તુ આવશે. એક તો ઇમ્પોર્ટન્સ એટલે કે રીઝન્સ ફોર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. શું કામ એને ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની પાછળ આટલું બધું વર્કઆઉટ કરે છે? સ્ટીલ ટુડે એવું નથી, આ પહેલાંના ટાઈમમાં આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ ગવર્મેન્ટ વોઝ ઈગર ટુ એક્સિલરેટ ધ ગ્રોથ ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. આ એવું નથી કે આપણને સ્વતંત્રતા મળી એ પહેલાં જ આ ગવર્મેન્ટના સ્વતંત્રતા મળી એટલે ગવર્મેન્ટના તરત જ પ્રયત્નો હતા કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન્સ લઈ આવીએ. ટિલ ટુડે ધ ગવર્મેન્ટ પુટ્સ લોટ્સ ઓફ એફર્ટ્સ ફોર ધ ગ્રોથ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન્સ. ક્લિયર? આજની તારીખે પણ સરકાર ઔદ્યોગિકરણ વધારવા માટે, ઔદ્યોગિકરણના વિકાસ માટે ખૂબ જ પગલાઓ, ખૂબ સ્ટ્રોંગ સ્ટેપ્સ લઈ રહી છે, ખૂબ જ પગલાઓ સારા લઈ રહી છે. હમણાં તમને ખબર હોય તો 2016માં નરેન્દ્ર મોદીએ સ્કીમ આપી હતી સ્ટાર્ટઅપ ઇન્ડિયા. Any entrepreneur who wish to start with the business, if they have a unique idea in their mind, they require to present to the government, and the government will provide all the subsidies and the help to that particular entrepreneur for starting up their industries. 2016માં ગવર્મેન્ટે નવી સ્કીમ્સ બહાર પાડી હતી સ્ટાર્ટઅપ ઇન્ડિયા. એની અંદર ગવર્મેન્ટે, મોદીજીએ કીધું હતું કે જે કોઈ ધંધાર્થી છે જેમની પાસે એક નવો ધંધો ચાલુ કરવા માટેનો આઈડિયા છે, તો આવા કેસની અંદર એ ધંધાર્થીએ એ આઈડિયા જણાવવાનો રહેશે. એ આઈડિયા એને કહેવાનો રહેશે કે એની પાસે જો યુનિક બિઝનેસ આઈડિયા છે, પ્રોફિટેબલ બિઝનેસ આઈડિયા છે, તો ગવર્મેન્ટ પૂરેપૂરી એને સહાય આપશે, સબસિડીઝ આપશે. ક્લિયર? સો અહીંયા પેલું એ પોઈન્ટની અંદર કીધું છે, વોટ આર ધ રીઝન્સ ફોર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન્સ ફોર ધ ગ્રોથ, મીન્સ વોટ આર ધ રીઝન્સ ફોર
ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઓર એન્ટરપ્રિન્યોર ક્લાસ. શું કામ એને ગવર્મેન્ટ ધંધો વધારવા માટે, ધંધાર્થીઓ ઊભા કરવા માટે, ઔદ્યોગિકરણ માટે આટલી પ્રગતિશીલ છે, એ આપણે ગઈકાલે જોઈ લીધું હતું. આજનો આપણો ટોપિક છે સ્ટેપ્સ ટેકન ફોર ધ ઇમર્જન્સ ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન ઇન્ડિયા. એની અંદર આપણે લોકોએ ફર્સ્ટ પોઈન્ટ જોઈ લીધો હતો. ક્લિયર? આની અંદર આપણે એવી વાત કરી હતી કે ગવર્મેન્ટે એવા કયા કયા પગલાઓ ભર્યા છે જેને લીધે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન શક્ય બન્યું છે, જેને લીધે ઔદ્યોગિકરણ થયું છે, એનો વિકાસ થયો છે. તો સ્ટેપ્સ રિગાર્ડિંગ પોલિસી અને રિયલ સ્ટેપ્સ. સ્ટેપ્સ રિગાર્ડિંગ પોલિસીની અંદર પાછા 3 પોઈન્ટ હતા. એન્કરેજમેન્ટ બાય ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, ફોર્મેશન ઓફ ધ વેરિયસ કમિટીઝ અને ડિઝાયરેબલ બિઝનેસ પોલિસી. એ ત્રણેય સ્ટેપ્સની અંદર આપણે જોઈ લીધા કે એન્કરેજમેન્ટ બાય ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, એની અંદર આપણે વાત કરી હતી કે ગવર્મેન્ટે અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બનાવી વિચ બેઝિકલી પ્રોવાઈડ અ ફેસિલિટી ટુ ધ એન્ટરપ્રિન્યોર્સ who wish to start up their business. Clear? ક્યાંક એને પ્રાઇવેટ અને પબ્લિક પાર્ટનરશિપ કરી. Let's continue with the topic. Encouragement by the industrial policy. એની અંદર આપણે વાત કરી હતી કે આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ 1948ની અંદર ગવર્મેન્ટ હેઝ ઇન્ટ્રોડ્યુસ ધ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. એ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની અંદર ગવર્મેન્ટે ક્વિક પરમિશન્સ આપી દીધી. દેટ મીન્સ ગવર્મેન્ટ હેઝ સ્ટાર્ટેડ વિથ ધ permissions. That means government used to grant permissions to the industries. પબ્લિક પ્રાઇવેટ ઓનરશિપની આપણે એમાં વાત કરી હતી. દેન ધ ફોર્મેશન ઓફ ધ વેરિયસ કમિટીઝ. ગવર્મેન્ટે આની અંદર અલગ અલગ કમિટીઝ બનાવી સ્ટેટ લેવલ ઉપર, સેન્ટ્રલ લેવલ ઉપર અને ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર. ધીસ કમિટીઝ બેઝિકલી રિઝોલ્વ ધ પ્રોબ્લેમ્સ ઓફ ધ એન્ટરપ્રિન્યોર and guide them in directions, proper directions. અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી. એ કમિટીઓ શું કરે છે? આ કમિટીની રચનાઓ કરવામાં આવી સ્ટેટ લેવલ ઉપર, નેશનલ લેવલ ઉપર અને ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર. બરાબર છે? અને આ જે કમિટીઓ છે એ કમિટીઓ ધંધાર્થીઓને ગાઈડ કરે છે, એના પ્રોબ્લેમ સોલ્વ કરે છે. ડિઝાયરેબલ બિઝનેસ પોલિસી. ધેન ધી ગવર્મેન્ટ હેઝ ઇન્ટ્રોડ્યુસ્ડ એન્ડ ફોર્મ અ વેરિયસ પોલિસી વિચ પ્રોવાઈડ અ ફેવરેબલ બિઝનેસ એન્વાયરમેન્ટ. અલગ અલગ ગવર્મેન્ટે ધંધાને લગતી પોલિસીઓ બનાવી. ફિસ્કલ પોલિસી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી, ફાઇનાન્શિયલ પોલિસી, ટેક્સ પોલિસી. આ બધી અલગ અલગ પોલિસીઓ બનાવી જેને લીધે ધંધાર્થીઓ છે એને એક વાતાવરણ, અનુકૂળ વાતાવરણ પૂરું પડે છે ધંધા માટે. ક્લિયર? દેન ધ રિયલ સ્ટેપ્સ. રિયલ સ્ટેપ્સની અંદર 16 પોઈન્ટ છે. એમાં ફર્સ્ટ વન, ક્વિક પરમિશન્સ ટુ ધ પ્રોજેક્ટ રિપોર્ટ. ક્વિક પરમિશન્સ એટલે ઝડપથી પરમિશન્સ આપવામાં આવે છે પ્રોજેક્ટ રિપોર્ટ. આનો મતલબ શું છે? ક્વિક પરમિશન્સ to the project report. અહીંયા એક એવી સિસ્ટમ છે કે if you wish to start any business, then in that particular case you require to prepare a project report on the same and you require to submit that report to the government, and on the basis of the particular report the government provide the permissions for the same. And if there is any error, then in that particular case you have to rectify the same. So you require entrepreneurs require to prepare the project report, and that they require to submit in a DIC, that is District Industrial Center. હવે આનો મતલબ શું છે? જો કોઈ વ્યક્તિને ધંધો ચાલુ કરવો છે તો એને શેનો ધંધો ચાલુ કરવો છે, એ ધંધામાં શું એને તકો મળશે, કેવી રીતના ધંધો ચાલુ કરશે, એનું બજેટ કેવી રીતના રહેશે, એનો એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનો હોય છે. એ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી ધંધો એ કેવી રીતના ચાલુ કરશે, મૂડી ક્યાંથી ઊભી કરશે, કેટલી ઊભી કરશે અને કેવી રીતના એનું રોકાણ કરશે અને કેવી રીતના ધંધો કેટલા વર્ષે પ્રોફિટ કરતો ચાલુ થશે,
એનું એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનો હોય છે. આ પ્રોજેક્ટ રિપોર્ટ સબમિટ કરવાનો છે ડીઆઈસીમાં, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર્સની અંદર, એટલે કે ગવર્મેન્ટની અંદર, ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટને, એટલે ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટને આ રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે. આ રિપોર્ટ ગવર્મેન્ટ ચેક કરશે અને એના આધારે પરમિશન આપશે. તો અહીંયા શું ગવર્મેન્ટે ક્વિક પરમિશન્સ ગ્રાન્ટ કરવાનું શરૂ કરી દીધું કે જેવો પ્રોજેક્ટ રિપોર્ટ આવે, કે જેવું પ્રપોઝલ, કોઈ પણ ધંધાની પ્રસ્તાવના આવે, પ્રપોઝલ મીન્સ પ્રસ્તાવના, જે કોઈ ધંધાની પ્રસ્તાવના આવે કે તરત જ એને પરમિશન ગ્રાન્ટ કરી દેવી ઝડપથી. એટલે કોઈ ડિલે ઇન ડિસિઝન્સ થશે નહીં, કોઈ વાર લગાડવામાં આવશે નહીં, ફટાફટ પરમિશન્સ મળી જશે તો ફટાફટ બિઝનેસ સ્ટાર્ટ થશે. અરેન્જમેન્ટ ફોર ધ ટ્રેનિંગ ફેસિલિટીઝ. અહીંયા શું કહેવામાં આવે છે કે એન્ટરપ્રિન્યોર્સ આર નોટ બોર્ન સો રિક્વાયર્ડ ટુ પ્રોવાઇડ અ પ્રોપર ટ્રેનિંગ programs to them in order to bring out the qualities in them. Clear? So અહીંયા શું કહેવામાં આવે છે, અરેન્જમેન્ટ ફોર અ ટ્રેનિંગ ફેસિલિટી. કાંઈ ધંધાર્થીઓ જન્મજાત નથી હોતા, એ જન્મતા નથી બધી આવડતો સાથે, એનામાં એ આવડત દાખવવી પડે છે. તો ગવર્મેન્ટ બેઝિકલી અરેન્જ અ ટ્રેનિંગ ફેસિલિટીઝ ઓર ધ ડિફરન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ફોર એન્ટરપ્રિન્યોર so that they can inculcate skills which are required for running the business. અહીંયા ધંધાર્થીઓ માટે અલગ અલગ તાલીમ વર્ગ ગવર્મેન્ટ ચાલુ કરે છે, જે તાલીમ વર્ગની અંદર એમને તાલીમ આપવામાં આવે છે, જેથી કરીને ધંધાને લગતી આવડતો એનામાં દાખવવામાં આવે છે, એમનામાં ઇન્કલ્કેટ કરવામાં આવે છે, એનામાં કેળવવામાં આવે છે. એટલે નેક્સ્ટ, અરેન્જમેન્ટ ફોર ઓર્ગેનાઇઝેશનલ ગાઈડન્સ. સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ અલગ અલગ ઓર્ગેનાઇઝેશનલ પ્રોબ્લેમ હોય છે, તો આ બધા કેવી રીતના કામ કરવું, કેવી રીતના ઓર્ગેનાઇઝેશન એટલે કે વ્યવસ્થા. ક્લિયર? ઓર્ગેનાઇઝ તમે કહો છો ને, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડેવલપ. સો ઓર્ગેનાઇઝ વ્યવસ્થા કેવી રીતના કરવી ધંધામાં. સો એ વ્યવસ્થાને લગતા કોઈ પણ પ્રકારના સંચાલનને લગતા કોઈ પણ પ્રકારના ઇસ્યુઓ હોય છે તો ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ આર ધીયર વિચ બેઝિકલી રિઝોલ્વ ધ પ્રોબ્લેમ્સ ઓર રિલેટેડ ટુ ધ ઓર્ગેનાઇઝેશન્સ. અહીંયા ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે જે વ્યવસ્થા અને સંચાલનને લગતા ધંધાના પ્રોબ્લેમ્સ સોલ્વ કરે છે. ક્લિયર? દેન ધ અરેન્જમેન્ટ ફોર પ્રિપેરિંગ ધ ટ્રેનર્સ. ઇટ મીન્સ હિયર ગવર્મેન્ટ અરેન્જ ધ ટ્રેનિંગ ફોર ટ્રેનર્સ. ટ્રેનિંગ ફોર ટ્રેનર્સ એનો મતલબ છે ધંધાર્થીઓ માટે નહીં, પણ જે વ્યક્તિ શીખડાવવાનો છે, જે વ્યક્તિ ટ્રેનર છે, એના માટે પણ તાલીમના ક્લાસ આપે છે. ક્લિયર? કે હાઉ ટુ ટેક ધ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ. ક્લિયર? હાઉ ટુ ડિલિવર ધ ટ્રેનિંગ પ્રોગ્રામ. જે વ્યક્તિ તાલીમ આપે છે એને પણ પ્રિપેર કરવામાં આવે છે, એના માટે પણ વર્ગો લેવામાં આવે છે કે તાલીમ કેવી રીતના લેવી. ક્લિયર? સિલેબસ કેવી રીતના એ લોકો ડિઝાઇન કરવો, તો એને કહેવામાં આવે છે ટ્રેનિંગ પ્રોગ્રામ ફોર ટ્રેનર્સ. જે ટ્રેનર છે એને પણ ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમ કે કેમ અમારા હોય છે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ. તો અલગ અલગ ટ્રીક હોય છે કે હાઉ ટુ ડીલ વિથ ધ સ્ટુડન્ટ્સ, હાઉ ટુ ગાઈડ ધેમ, હાઉ ટુ ઇન્વોલ્વ ધેમ ઇન અ ટીચિંગ. તો અલગ અલગ અમને જે ટીચર્સ ટ્રેનિંગ હોય છે, એવી રીતના ટ્રેનિંગ ફોર ટ્રેનર્સ. જે વ્યક્તિ ટ્રેન કરવાનો છે, જે તાલીમના વર્ગો આપવાનો છે, એમને પણ પ્રિપેર કરવામાં આવે છે. સો here the government arrange the various training programs or the training class for teachers. Clear? Next છે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ કોલોની. એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ કોલોની એટલે કે અલગ અલગ વિભાગો, અલગ અલગ ભાગો ડેવલપ કરવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ કોલોની, સિમ્પલ એક્ઝામ્પલ આપણે જીઆઈડીસી મેટોડા છે, પછી આજી જીઆઈડીસી છે, હમણાં ખીરસરા પેલેસ પાસે પ્લોટિંગ થાય છે, ત્યાં નવું જીઆઈડીસી બને છે. તો એને શું કહેવામાં આવે છે? ઇન્ડસ્ટ્રીયલ કોલોની. ઇન્ડસ્ટ્રીયલ સાપર પાસે જોવો છો તમે, ઇન્ડસ્ટ્રીયલ કોલોની એટલે બધી જ ઇન્ડસ્ટ્રી એક જ જગ્યાએ લોકેટ છે, અને એ જમીન ઉપર શેડ કોણ આપે છે? ગવર્મેન્ટ પ્રોવાઈડ ધ શેડ્સ એટ ધ સબસિડાઇઝ રેટ. ત્યાં જમીન ગવર્મેન્ટ ખૂબ જ સસ્તા ભાવે આપે છે. સપોઝ સે ફોર એક્ઝામ્પલ
મારે કાલાવાડ રોડ ઉપર ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરવી છે, તો જે જમીનના ભાવ છે એના કરતાં હું મેટોડામાં જમીન લઈશ તો એ મને ખૂબ જ સસ્તા પડશે, કારણ કે ગવર્મેન્ટ પ્રોવાઈડ ધ લેન્ડ ફોર સેટિંગ અપ ધ ઇન્ડસ્ટ્રી એટ અ સબસિડાઇઝ રેટ. ત્યાં મને ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવા માટે ઓછી કિંમતે પૈસા આપે છે. સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ અહીંયા ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીયલ કોલોની ગવર્મેન્ટ ડેવલપ કરે છે, અને વેર ગવર્મેન્ટ પ્રોવાઈડ ધ બેઝિક ફેસિલિટીઝ લાઇક ધ શેડ્સ, ઇલેક્ટ્રિસિટી, વોટર. હવે હું મેટોડામાં સસ્તામાં જમીન મળે છે તો ત્યાં ઇન્ડસ્ટ્રી તો સેટ કરવું મારે. ચલો મારે નમકીન બનાવવી છે, હું મેટોડામાં જમીન તો લઉં અને XYZ નમકીન તો બનાવું, પણ ઇલેક્ટ્રિસિટી, વોટર ફેસિલિટીઝ, રોડ ફેસિલિટી, બેંક ફેસિલિટી, ઇન્સ્યોરન્સ ફેસિલિટી એ બધી છે તો ગવર્મેન્ટ પ્રોવાઈડ ઓલ ધ ફેસિલિટીઝ ઓવર ધેર. નહીંતર મારે એક કામ માટે પાછું ગામમાં આવવું પડશે, તો એ તો કોઈ પોસિબલ નહીં થાય. સો અહીંયા શું કહેવાય છે, ગવર્મેન્ટ એસ્ટાબ્લિશ ધ ઇન્ડસ્ટ્રીયલ કોલોની, જે આપણે અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ જોઈએ છે ને એ બનાવે છે. ક્લિયર? સો ત્યાં ગવર્મેન્ટ બધી જ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે સો દેટ દે કેન સ્ટાર્ટ ધેર ઇન્ડસ્ટ્રી, રન ધેર ઇન્ડસ્ટ્રી ઓવર ધેર. Planning of the seminars and the workshops. Government basically develop a various kind of the seminars and the workshop for the entrepreneurs. અલગ અલગ એન્ટરપ્રિન્યોર્સ છે, એના પ્રોબ્લેમ સોલ્વ થાય, એમને નવું નોલેજ અપડેટ થાય. સપોઝ હું એક નમકીન બનાવું છું તો અલગ અલગ સેમિનાર્સ અરેન્જ થાય, ત્યાં મારા નેટવર્ક ડેવલપ થાય, હું બીજા ધંધાર્થીઓને મળું, મારું નેટવર્ક ડેવલપ થાય, ત્યાં નવી ટેકનોલોજી વિશે સેમિનાર અને વર્કશોપમાં જાણવા મળે. સો હિયર ધ ગવર્મેન્ટ બેઝિકલી અરેન્જ different seminars and a workshop for updating the knowledge of the entrepreneur ધંધાર્થીનું નોલેજ અપડેટ કરવા માટે, એમનું નેટવર્ક ડેવલપ કરવા માટે, એમને માર્કેટથી અવેર કરવા માટે અલગ અલગ સેમિનાર્સ અને વર્કશોપ અરેન્જ કરવામાં આવે છે. લિટરેચર એન્ડ પ્રોપેગેન્ડા, એનો મતલબ શું છે કે ઇન ઓર્ડર ટુ મેક ધેમ અવેર અબાઉટ ધ કરંટ થિંગ્સ, અત્યારે ચાલુમાં શું ચાલે છે, કરંટ અફેર્સથી અવેર કરવા માટે એન્ટરપ્રિન્યોર્સને ગવર્મેન્ટ બેઝિકલી પબ્લિશ ધ વેરિયસ બુક્સ, મેગેઝિન, પેમ્ફલેટ્સ, સ્ટડી રિપોર્ટ ટુ ગાઈડ ધ એન્ટરપ્રિન્યોર્સ. ક્લિયર? અલગ અલગ મેગેઝિન્સ છે એ ઇસ્યુ કરે છે, બુક્સ ઇસ્યુ કરે છે, રિપોર્ટ્સ ઇસ્યુ કરે છે, જેથી કરીને એ લિટરેચર બધું છે, અહેવાલો બધા વાંચી અને એ લોકો પોતાનું નોલેજ અપડેટ કરે, કરંટ સિચ્યુએશન્સથી અવેર રહે. ક્લિયર? ધેન ધ ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ. ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમની અંદર શું કરવામાં આવે છે, મેઇન અહીંયા ગવર્મેન્ટનો આ સ્કીમ પાછળનો એમ શું છે, એન્કરેજ ધ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટુ ધ અનએમ્પ્લોય યુથ. એનો મતલબ શું છે અહીંયા, ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ, હિયર ધ ગવર્મેન્ટ પ્રોવાઈડ ધ સબસિડી ઓન ઇન્ટરેસ્ટ. તમારે જે વ્યાજ ભરવાનું છે એના ઉપર ગવર્મેન્ટ સબસિડી આપે છે. ક્લિયર? સપોઝ ઇફ આઈ વિશ ટુ સ્ટાર્ટ માય બિઝનેસ, સપોઝ મને ધંધો શરૂ કરવો છે તો મને બિઝનેસ લોન 10% વ્યાજે મળી છે, તો 4% વ્યાજ મારે ચૂકવવાનું છે, 6% વ્યાજની મને સબસિડી મળશે. 6% વ્યાજ કોણ ચૂકવશે લોન ઉપર? ગવર્મેન્ટ. ક્લિયર? અને આ સ્કીમ દેવા પાછળનો હેતુ શું છે કે જે લોકો ટેલેન્ટેડ છે પણ એની પાસે પૈસા નથી, પૈસાને લીધે એ લોકો ધંધો નથી કરતા, એ વસ્તુ પૈસાને લીધે અટકવી જોઈએ નહીં. ક્લિયર? સો પ્રોવાઈડ ધ ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ. બેરોજગારો લોકો છે એને આત્મનિર્ભર બનાવવા માટે ગવર્મેન્ટ કહે છે તમે તમારે લોન લ્યો બેંક પાસેથી, વ્યાજ અડધાથી વધારે અમે ભરી આપશું. ક્લિયર? ધેન ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ એન્ટરપ્રાઇઝ એડ યુનિટ. એન્ટરપ્રાઇઝ એડ યુનિટ એનો મતલબ શું છે, ધીસ યુનિટ હેલ્પ્સ ઇન અ ફોરેન કોઓપરેશન એન્ડ ઇમ્પોર્ટ ઓફ ધ કેપિટલ ઓરિએન્ટેડ ગુડ્સ. અહીંયા શું કહેવાય છે, એસ્ટાબ્લિશ ધ એન્ટરપ્રાઇઝ એડ યુનિટ. એડનો મતલબ AID, એડનો મતલબ છે મદદ. તમારા ધંધાને મદદ કરતા અલગ અલગ યુનિટો ચાલુ કરવામાં આવે છે, જે ફોર એક્ઝામ્પલ રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન. ક્લિયર? પછી એવી રીતના ઘણા બધા ફોરેન એજન્સી સ્ટાર્ટ કરવામાં આવે છે કે જે તમારો બિઝનેસ ફોરેનના, તો તમને સપોઝ ફોરેનના બાયર્સ જોતા હોય, તમને કોઈ તમારી પ્રોડક્ટ્સ છે ફોરેન મોકલવી, પણ તમને બાયર વિશે ખબર નથી, તો તમે એજન્સીએ જાઓ તો તમને ત્યાંથી ફોરેનના બાયર્સને બધું મળે. જેમ કે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટની એજન્સી છે, DGFTની ઓફિસ છે, ત્યાં તમે જાઓ તો તમને આખું લિસ્ટ મળે કે કઈ કઈ પ્રોડક્ટ કયા કન્ટ્રીમાં એક્સપોર્ટ થાય છે, કયા બાયર્સ છે, કઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે. તો આ બધા એડ યુનિટ કહેવાય, તમારા ધંધાને મદદ કરે, સપોર્ટ કરતા હોય એવા યુનિટ. ક્લિયર?
એ ગવર્મેન્ટે બનાવેલા છે. સ્પેશિયલ એન્કરેજમેન્ટ ટુ ધ વુમેન એન્ટરપ્રિન્યોર્સ. અહીંયા ગવર્મેન્ટ કહે છે કે ભાઈ વિમેન કેન ઓલ્સો અન્ડરટેક ધ બિઝનેસ ઇન અ વેરી વેલ મેનર, સો ડેવલપ ધ વિમેન એન્ટરપ્રિન્યોર્સ. અહીંયા એમ કહે છે નો મોર ગ્લાસ સેલિંગ. એવી કોઈ હવે ઓલું રહ્યું નથી કે ભાઈ વિમેન કેન નોટ અન્ડરટેક ધ બિઝનેસ, બટ દે અન્ડરટેક ધ બિઝનેસ ઇન અ વેરી સક્સેસફુલ મેનર. સો વિમેન એન્ટરપ્રિન્યોર્સનો કન્સેપ્ટ આવ્યો છે જ્યાં ગવર્મેન્ટ સ્પેસિફિક બધી મહિલાઓને એક એસોસિએશન બનાવે છે અને એ લોકોને એક સ્પેસિફિક ટ્રેનિંગ આપે છે, ખૂબ બધી સબસિડીઝ આપે છે અને ગવર્મેન્ટ એન્કરેજ ધેમ ટુ સ્ટાર્ટ વિથ ધ બિઝનેસ. Encouragement to the industrial research. Over here, the government basically trying to encourage the research activity on a continuous basis. એન્કરેજમેન્ટ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચનો મતલબ શું છે કે ઇન્ડસ્ટ્રીઝની અંદર કોઈ ગુડ્સ છે, મીન્સ કોઈ રો મટીરિયલ યુઝ થતું હોય, ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ પણ પ્રકારનો નવા મશીન્સ ઇન્ટ્રોડ્યુસ થાય, એના રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ગવર્મેન્ટ પૈસા આપે છે કે ઇન્ડસ્ટ્રીઝની અંદર ઇનોવેશન્સ લઈ આવો, નવીનતા લઈ આવો. વી વિલ પ્રોવાઈડ ધ સબસિડીઝ ફોર ધ સેમ. Entrepreneurship Development Program. Here the government basically provide various entrepreneurship development program. ગવર્મેન્ટ અલગ અલગ પ્રોગ્રામ્સ આપે છે, કોઈ 1 વીકનો આપે છે, 1 મહિનાનો આપે છે, 15 દિવસનો આપે છે. એની અંદર અલગ અલગ એક્સપર્ટ છે એ લોકો એન્ટરપ્રિન્યોર્સ જે ધંધાર્થીઓ છે એને નવા કન્સેપ્ટ શીખડાવે છે, નવી ટેકનિક્સ બિઝનેસની શીખડાવે છે. ક્લિયર? દેન ધ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ ગુડ્સ. સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ ધ ગુડ્સની અંદર ગવર્મેન્ટ બધાને એક માર્ક આપે છે, એક માર્ક આપે છે કે ઓલ રિક્વાયર્ડ ટુ ફોલો ધ સ્ટાન્ડર્ડ્સ ઓફ ધી પ્રિસાઇઝ સ્ટાન્ડર્ડ. બધા લોકોએ એક પ્રિસાઇઝ સ્ટાન્ડર્ડ જ ફોલો કરવાના છે. એટલે બધાનો ગુડ્સ સ્ટાન્ડર્ડાઇઝ ગુડ્સ જ પ્રોડ્યુસ થાય. એટલે બધાના માલ વેચાશે, કોઈનો વેચાશે, કોઈનો નહીં વેચાય, કોઈ સસ્તું વેચે, કોઈ ખરાબ માલ છે, મીન્સ લો ક્વોલિટીનો માલ છે, સસ્તા ભાવે વેચે છે. એટલે માર્કેટની અંદર યુનિફોર્મિટી રહેશે. ક્લિયર? એન્કરેજિંગ ધ ટેક્સ પોલિસીસ. અહીંયા શું કરે છે ગવર્મેન્ટ ઓફર અ વેરિયસ ટેક્સ રિલીફ્સ. કંડલાની અંદર અર્થક્વેક આવ્યો હતો જ્યારે 2000ની અંદર બધું ડિસ્ટ્રોય થઈ ગયું હતું કંડલાની અંદર. ક્લિયર? ત્યારે ગવર્મેન્ટે એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એને ડેવલપ કર્યો કંડલાને, બરાબર છે. અને એની અંદર ગવર્મેન્ટે કીધું કે જે કોઈને લેન્ડ પરચેસ કરવી હોય એને સબસિડાઇઝ રેટથી. ક્લિયર? એટલે કે જો તમે અહીંયા લેન્ડ પરચેસ કરો છો, તમારી ઇન્ડસ્ટ્રી સેટઅપ કરો છો, તો અંદર ટેક્સ રિલીફ, દેટ મીન્સ નો ટેક્સ ફોર અપકમિંગ 5 years. તમારા પ્રોફિટ ઉપર 5 વર્ષ સુધી તમારે ₹1 ટેક્સ ભરવાનો નથી. અત્યારે ગવર્મેન્ટ એક્સપોર્ટ ઉપર મીન્સ ઇમ્પોર્ટ કરો છો તમે કોઈ પણ ગુડ્સ, તો એના ઉપર તમને સબસિડીઝ આપે છે. સપોઝ હું મશીન ઇમ્પોર્ટ કરું છું, એના ઉપર મેં જે કંઈ ટેક્સ ભર્યો છે, પણ એ મશીનનો યુઝ કરી અને હું પ્રોડક્ટ એક્સપોર્ટ કરું છું, તો સામે મારી ડ્યુટી મને રીડીમ એટલે પાછી મળી જાય છે. એટલે ટેક્સ એક્ઝમ્પશન, ટેક્સ રિલીફ. 100% export promotion scheme. Here the government provide the 100% export promotion. That means whatever the productions you do in India, 100% production you have to export. Clear? મણિયાર ખાખરા છે, હવે એ માર્કેટમાં આવ્યા. અત્યાર સુધી 100% એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ હતું. એના જેટલા પણ ખાખરા બનતા હતા 100% એક્સપોર્ટ થતા હતા બહાર. ક્લિયર? તો ગવર્મેન્ટ ઘણી બધી પૂનાની આસપાસ ઘણી બધી શુગર કંપનીઓ છે, એ શુગર કંપનીઓ 100% પ્રોડક્શન્સ 1% ઇન્ડિયામાં નહીં સેલ કરે. જેટલું પણ પ્રોડક્શન થશે બધું જ પ્રોડક્શન એ લોકો એક્સપોર્ટ કરશે. તો ગવર્મેન્ટ એને મેક્ઝિમમ બેનિફિટ આપશે એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ્સને. શું કામ એને? કારણ કે એક્સપોર્ટ કરે છે એટલે ત્યાં ફોરેન માર્કેટમાં વેચે છે, એટલે ત્યાં વેચે છે એટલે ત્યાંની કરન્સી આપણા દેશમાં આવે છે. ઇટ વિલ ઇમ્પ્રૂવ ધ ઇકોનોમી. ક્લિયર? એન્કરેજમેન્ટ ટુ ધ ફોરેન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. તમને ખબર હોય તો નરેન્દ્ર મોદી દર વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત કરે છે. ક્લિયર? દર વર્ષે તમે જોયું હોય તો એમ કહે છે કે આટલા ફોરેન ઇન્વેસ્ટરે ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટ કર્યું. સો એન્કરેજ ધ ફોરેન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. ફોરેનમાંથી ઇન્વેસ્ટરો લઈ આવે છે, FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ફોરેન ઇન્વેસ્ટર્સને ઇન્ડિયાની અંદર લઈ આવે છે એન્ડ એન્કરેજ ધેમ ટુ ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયન માર્કેટ. So these are the steps that the government is taking for development of industry, and till today the government is basically initiating the steps for the growth of industries. Thank you so much for this.